તો આજના દિવસનો વરસાદ આપે જોયો, એ સિવાય અમે આપને આગાહી પણ બતાવી, પરંતુ હવે આપને બતાવીએ કે ઝોન વાઇઝ અત્યાર સુધી રાજ્યમાં મેઘમહેર ક્યાં સૌથી વધારે થઈ છે ને ક્યાં સૌથી ઓછી છે. આપને બતાવીશું બિગ વોલ પર. આપ જુઓ, ગુજરાતમાં મેઘમહેર એમાં સૌથી વધારે આપને જોવા મળશે કચ્છમાં 76% સુધી વરસાદ વરસી ચૂક્યો છે. અમે આપને સતત સુપર પ્રાઇમ ટાઈમમાં તમામ વરસાદની અપડેટ આપતા રહીએ છીએ, ત્યારે 76% કચ્છમાં, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં લગભગ સરખો છે, 2%નું અંતર 74%. એટલે આ ઝોનમાં સૌથી વધારે વરસાદ છે. ત્યારબાદ જે આજે પણ જ્યાં સૌથી વધારે વરસાદ છે, નવસારી, તાપી, ભરૂચ, એ દક્ષિણ ઝોનમાં આપ જુઓ કુલ 67% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. હજુ યાદ રહે કે આ સિઝનને 2.5 થી 3 મહિના હજુ પણ બાકી છે. ત્યાં 67% દક્ષિણ ગુજરાતમાં છે. મધ્ય ગુજરાતમાં જ્યાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ તમામ જિલ્લાઓ અને શહેરો છે, ત્યાં 34% જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો આ તમામની સરખામણી સૌથી ઓછો વરસાદ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ તમામ જગ્યાએ જોઈએ તો ટોટલ એવરેજ 30% વરસાદ છે. એટલે આપ જોશો સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધારે, જ્યારે કે ઉત્તરમાં સૌથી ઓછો છે. સરેરાશ રાજ્યનો જોઈએ તો લગભગ 1 થી સવા મહિનો જેવો વરસાદને થયો, ત્યાં 55% સરેરાશ વરસ્યો છે. આ 100% ઉપર તો નિશ્ચિત છે જતો રહેશે, પરંતુ 100 ઉપર કેટલો જાય છે તે જોવું રહ્યું. હવે આપને બતાવીએ કે સૌથી વધુ વરસાદ ક્યાં છે અને સૌથી ઓછો વરસાદ રાજ્યમાં ક્યાં છે. સૌથી ઓછો વરસાદ આપ જુઓ તો મોટે ભાગે આપને ઉત્તર ઝોનના જ જિલ્લાઓ દેખાશે, જે મેં અગાઉ આપને કહ્યું તે મુજબ જ્યાં સૌથી ઓછો વરસાદ છે. અરવલ્લીમાં જુઓ 23% વરસાદ છે. દાહોદમાં તેનાથી થોડો વધારે પણ સિઝનનો ઓછો છે, 25%. પાટણમાં પણ દાહોદ જેટલો જ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ 3 જિલ્લામાં આપ જોશો તો 23, 25 અને 25. એ સિવાય મહીસાગરમાં 26% વરસાદ છે અને પંચમહાલમાં 30% વરસાદ છે. આ તમામ જગ્યાએ લોકો ઝંખી રહ્યા છે કે મેઘમહેર થાય, પરંતુ અત્યાર સુધીના મહિનામાં 1 મહિનાની અંદર અહીં 26 થી 30% જે આપ જોઈ રહ્યા છો. હવે સવાલ એ છે કે સૌથી વધુ સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણના જિલ્લાઓ હશે. દેવભૂમિ દ્વારકા જુઓ, સિઝનનો 141% વરસાદ તો 1 મહિનાની અંદર વરસી ચૂક્યો છે. ત્યારબાદ બીજા નંબરે છે પોરબંદર. પોરબંદરમાં 121% જેટલો વરસાદ વરસ્યો છે. આપ કલ્પના કરો આ જિલ્લાઓની સ્થિતિ શું થઈ હશે, જ્યાં એક જિલ્લામાં 23% છે જે ઉત્તરમાં, તો એક જિલ્લામાં 141% છે. સરખામણી પણ ન થઈ શકે તેવી સ્થિતિ છે. આપ જુઓ જુનાગઢમાં 119% સિઝનનો વરસી ચૂક્યો છે. જ્યાં આજે સૌથી વધારે વરસ્યો છે તે નવસારીમાં જુઓ 77%. આજે સૌથી વધારે પાણી જ્યાં છે તે નવસારી 77% અને ભરૂચમાં સિઝનનો 76% વરસાદ વરસી ચૂક્યો છે. એ સિવાય આપ જોશો તો સૌરાષ્ટ્ર અને કચ્છના જ જિલ્લાઓ હશે કે જ્યાં સૌથી વધારે વરસાદ આ સિઝનનો આ મહિનામાં જોવા મળી રહ્યો છે. આપે જે જોયું બંને સૌથી વધારે અને ઓછાની કમ્પેરિઝન